અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 31મો. તમે અગ્નિદેવના વીર્યથી ઉત્પન્ન તથા અનંત પુણ્યફળ વિતરણ કરનારા છો, જેથી મને શાંતિ પ્રદાન કરો. પીતાંબર યુગલ ભગવાન વાસુદેવને અત્યંત પ્રિય છે, જેથી તેના પ્રદાનથી ભગવાન શ્રીહરિ મને શાંતિ અર્પિત કરે. હે અશ્વ, તું સ્વરૂપથી વિષ્ણુ છો, કેમ કે તું અમૃતની સાથે ઉત્પન્ન થયેલ છો. તું સૂર્ય અને ચંદ્રનું સદા વહન કરે છે, માટે મને શાંતિ આપો. હે પૃથ્વી, તમારી કૃપા સદૈવ અમારા ઉપર વરસતી રહો. વળી તમે સમગ્ર રૂપમાં ધેનુ રૂપિણી છો, તેમજ અત્રે તમે કેશવની સમાન સમસ્ત પાપોનું સદા અપહરણ કરો છો, માટે મને શાંતિ આપો. લોખંડ, હાલ અને આયુધ આદિ કાર્ય સર્વદા તમારે આધીન છે, માટે મને શાંતિ આપો. સર્વ કાર્યોમાં તમારી સદૈવ કૃપા હોજો. તમે યજ્ઞના અંગરૂપ હોઈને સ્થિર છો. તમે અગ્નિદેવનું નિત્ય વાહન છો, માટે મને શાંતિયુક્ત કરો. 14 ભુવનો ગાયના અંગોમાં અધિષ્ઠિત છે, જેથી મારું આ લોકમાં તેમજ પરલોકમાં પણ મંગલ થાઓ. જેમ કે કેશવ અને શિવની શૈયા અનશૂન્ય છે, એ જ પ્રકારે શૈયાદાનના પ્રભાવથી જન્મમાં મારી શૈયા પણ અશૂન્ય રહે. જેવી રીતે સર્વે રત્નોમાં સમસ્ત દેવતાઓ પ્રતિષ્ઠિત છે, એ જ પ્રકારે તે દેવતા રત્નદાનના ઉપલક્ષમાં મને શાંતિ પ્રદાન કરે. અન્ય દાન ભૂમિદાનની 16મી કલાને સમાન પણ નથી, જેથી ભૂમિદાનના પ્રભાવથી મારા પાપો શાંત થઈ જાય. દક્ષિણાયુક્ત અયુક્ત હોમાત્મક ગ્રહયજ્ઞ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરાવનારો હોય છે. વિવાહ, ઉત્સવ, યજ્ઞ, પ્રતિષ્ઠા આદિ કર્મમાં તેનો પ્રયોગ થાય છે. લક્ષ હોમાત્મક અને કોટિ હોમાત્મક એ બંનેએ ગ્રહયજ્ઞ સંપૂર્ણ કામનાઓની પ્રાપ્તિ કરાવનાર હોય છે. આયુત હોમાત્મક યજ્ઞ માટે ગૃહદેશમાં યજ્ઞ મંડપનું નિર્માણ કરી તેની અંદર હાથ જેટલો ઊંડો મેખલાયોની યુક્ત કુંડ બનાવો અને 4 ઋત્વિજોનું વરણ કરવું, અથવા સ્વયં એકલાએ જ સંપૂર્ણ કાર્ય કરવું. લક્ષ હોમાત્મક યજ્ઞમાં પૂર્વની અપેક્ષા સર્વે ચીજો 10 ગણી હોય છે. તેની અંદર 4 હાથ અથવા 2 હાથ પ્રમાણનો કુંડ બનાવો. તેની અંદર તાર્ક્ષ્યનું પૂજન વિશેષ હોય છે. તાર્ક્ષ્ય પૂજનનો મંત્ર આ મુજબ હોય છે, તે વિગતે સાંભળો. હે તાર્ક્ષ્ય, આપ અમને સદાય કૃપા પ્રદાન કરો. દુઃખ પીડાને દૂર કરો. સમધ્વનિ તમારું શરીર છે. તમે શ્રી હરિના વાહન છો. વિષ રોગને સદા દૂર કરનારા છો. માટે કરીને હવે તમે મને શાંતિ પ્રદાન કરવાને કૃપા કરો. એ પછીથી કલશોને પૂર્વવત અભિમંત્રિત કરીને લક્ષ હોમનું અનુષ્ઠાન કરવું. પછી વસુધારા આપીને શૈયા એવં આભૂષણ આદિનું દાન કરવું. લક્ષ હોમમાં 10 અથવા 8 ઋત્વિજ હોવા જોઈએ. દક્ષિણાયુક્ત લક્ષ હોમથી સાધક પુત્ર, અન્ન, રાજ્ય, વિજય, ભોગ એવં મોક્ષ પ્રાપ્ત કરે. કોટિ હોમાત્મક ગ્રહ યજ્ઞ પૂર્વોક્ત ફલોથી અતિરિક્ત શત્રુઓનો વિનાશ કરનાર છે. તેના માટે 4 હાથ કે 8 હાથ ઊંડો કુંડ બનાવી લેવો અને 12 ઋત્વિજોનું વરણ કરવું જોઈએ. પટ ઉપર 25 અથવા 16 તથા દ્વાર ઉપર 4 કલશોની સ્થાપના કરવી. કૌટિ હોમ કરનારો સંપૂર્ણ કામનાઓથી સંયુક્ત બની વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે. ગ્રહ મંત્ર, વૈષ્ણવ મંત્ર, ગાયત્રી મંત્ર, આગ્નેય મંત્ર, શૈવ મંત્ર એવં વૈદિક મંત્રોથી હવન કરવો. તલ, જવ, ધ્રુત અને ધાન્યનો હવન કરનારા અશ્વમેઘ યજ્ઞને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 168મો. મહાપાતક પ્રાયશ્ચિત વિધિ. શ્રી પુષ્કર કહે છે કે જે મનુષ્ય પાપોનું પ્રાયશ્ચિત ન કરે તેને રાજા દંડ દે છે. મનુષ્ય પોતાની ઈચ્છાથી અથવા તો અનિચ્છાથી પણ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. ઉન્મત્ત, ક્રોધી અને દુઃખથી આતુર મનુષ્યનું અન્નનું ક્યારેય ભોજન કરવું જોઈએ નહીં. જે અન્નનો મહાપાતકીએ સ્પર્શ કરેલું હોય, જે રજસ્વલા સ્ત્રીના દ્વારા અડકેલું હોય, તેવા અન્નનો પણ ત્યાગ કરવો જોઈએ. જ્યોતિષી, ગણિકા, અધિક નફો કરનાર એ બ્રાહ્મણ અને ક્ષત્રિય, ગાયક, નપુંસક, ઘરમાં ઉપપત્તિ રાખનારી સ્ત્રી, ધોબી, નૃશંસ, ભાટુ, જુગારી, ચોર, જલ્લાદ, નટ, કુલટા, સ્ત્રી અને શત્રુના અન્નનો સદૈવ પરિત્યાગ કરવો જોઈએ. અજાણતા એવું ભોજન થઈ જાય તો કૃચ્છવ્રત કરવું. વીર્ય, મળ, મૂત્ર તથા સ્વપાક ચાંડાલનું અન્ન ખાધું હોય તો ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. મૃત વ્યક્તિના ઉદ્દેશ્યથી પ્રદત્ત ગાયનું સૂંઘેલું શુદ્ર અથવા કૂતરાના દ્વારા અછૂત બનેલું તથા પતિતનું અન્ન ભક્ષણ થઈ જાય તો તપ્તકૃચ્છ વ્રત કરી પ્રાયશ્ચિત કરવાનો વિધિ કરવો. કોઈને ત્યાં સૂતકના સમયે ભોજન કરે તો પણ તે અશુદ્ધ બને છે, માટે અશૌચયુક્ત મનુષ્યના અન્નનું ભક્ષણ કરવાના કારણે થતા દોષનું પ્રાયશ્ચિત કરવાને કૃચ્છ વ્રત કરવું. જે કૂવામાં 5 નખોવાળું પશુ મરેલું પડ્યું હોય, જે એકવાર અપવિત્ર વસ્તુથી યુક્ત બનેલ છે, તેનું જલ પીવાથી શ્રેષ્ઠ બ્રાહ્મણે પ્રાયશ્ચિતના માટે 3 દિનનો ઉપવાસ કરવો જરૂરી છે. બ્રહ્મચારી આમરસ શ્રાદ્ધમાં ભોજન, મધુપાન અથવા લક્ષણ કે માંસ જેવો અખાદ્ય પદાર્થ ભક્ષણ કરે તો તેના માટે પ્રાયશ્ચિતનું પ્રજાપત્ય કૃચ્છ વ્રત કરવું પડે છે. તેનાથી તે પવિત્ર બને છે. ગાય કે ભેંસ કે બકરી સિવાય અન્ય દૂધ પરિત્યાગ કરવું. બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી, ગુરુપત્ની ગમન એ સર્વમાં મહાપાતક છે. બીજા ઉપપાતક છે. જંતુ પંખીને મારવા, ફળ, ફૂલ, પુષ્પ, પાન, ઈંધણ ચોરી એ મળદોષ બનેલ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 169મો.
પ્રાયશ્ચિત પરંપરા. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે હવે હું આપને સર્વ પાપોના પ્રાયશ્ચિત કહું છું. બ્રહ્મહત્યા કરનારાઓએ પોતાની શુદ્ધિ માટે ભિક્ષાનું અન્ન ભોજન કરતા એવા મૃતકની શિરની ધ્વજા ધારણ કરી જંગલમાં મઢુલી બનાવીને 12 વર્ષ વનવાસ ભોગવવો અથવા તો અશ્વમેઘ યજ્ઞ કે સ્વર્ગ ઉપર વિજય પ્રાપ્ત કરનારા ગોમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરે અથવા કોઈ એક વેદનો પાઠ કરતો 100 યોજન સુધી જાય અથવા પોતાનું સર્વસ્વ વેદ વેતા બ્રાહ્મણને દાન કરી દે. મહાપાતકી મનુષ્ય એ વ્રતોથી પોતાનું પાપ નષ્ટ કરી નાખે છે. ગોવધ કરનાર એવં ઉપપાતકી 1 માસ સુધી યવપાન કરીને રહેવું, શિરનું મુંડન કરાવી ગૌશાલામાં ઘાસ ઉપર સૂઈ રહે, નિત્ય ગૌમૂત્રથી સ્નાન કરે, વ્રતનું પૂર્ણ પાલન કરી એક સમય મીઠા વિનાનું ભોજન કરી મહિના સુધી ઇન્દ્રિયોને વશમાં રાખે, વ્રતનું પૂર્ણ રૂપથી અનુષ્ઠાન કરે અને 10 ગાયોનું દાન કરે. ઉપપાતક કરનારાઓ પણ વ્રતનું પાલન કરે. અવકરણી એ પોતાની શુદ્ધિ માટે ચાંદ્રાયણ વ્રત કરે. અજ્ઞાનથી ભ્રૂણ હત્યા કરનારે બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત કરવું. મોહવશ સુરાપાન કરનાર દ્વિજ અગ્નિ સમાન જલતી સુરાનું પાન કરે અથવા તપાવીને ગરમ કરેલ ગૌમૂત્રનું પાન કરે. સુવર્ણની ચોરી કરનારા રાજાનો દંડમાર ભોગવી લેવો. ગુરુપત્ની ગમન કરનારી ઇન્દ્રિયોને સંયમમાં રાખી 3 માસ સુધી ચાંદ્રાયણ વ્રત કરવું. જાણી બૂજીને કરેલ પાપ કર્મ માટે સંતાપ કૃચ્છ અને અજ્ઞાનવશ બને તો પ્રાજાપત્ય કૃચ્છ વ્રત કરવું. વસ્તુની ચોરી માટે સંતાપન કૃચ્છ વ્રત કરવું. પુષ્પ ફળ આદિ ચીજ વસ્તુની ચોરી માટે પંચગવ્યના પાનથી શુદ્ધિ થાય છે. જે બ્રાહ્મણ 1 રાત વૃષલીનું સેવન કરે છે તે 3 વર્ષ સુધી ભિક્ષાન ભોજનને ગાયત્રીના જપ કરવાથી શુદ્ધ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 170મો પ્રાયશ્ચિતનું વિધાન. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે હવે હું મહાપાતકીનો સંસર્ગ કરનાર મનુષ્યના માટે પ્રાયશ્ચિત કહું છું. પતિતની સાથે એક સવારીમાં ચાલવું, એક આસન ઉપર બેસવું, એક સાથે ભોજન કરવું વગેરેથી મનુષ્ય 1 વર્ષ બાદ પતિત બને છે અને શુદ્ધિ માટે તેણે વ્રત કરવું જોઈએ. જલથી ભરેલો પૂર્ણ ઘડો પગ વડે ઢોળી દેવો. રાત દિન અશૌચનું પાલન કરવું. પ્રાયશ્ચિત પૂર્ણ કર્યા પછી નવા કુંભ ઘડાથી જલપાન કરવું. નદી, સરોવર, પવિત્ર જળાશય સ્નાન કરવું. જેમણે નિંદ્ય કર્મ આચર્યું હોય તેમણે ખૂબ જ સાવધાનીથી સતત માં ગાયત્રીના 3000 જપ અવશ્ય કરવા જોઈએ. વ્રત માટે યજ્ઞ કરવો. ઉત્તમ લોકોએ શુદ્ધિ માટે અભિચાર કર્મ અવશ્ય કરવું. હડકવા કૂતરા, બિલાડી કે અન્ય પશુ કરડે ત્યારે પ્રાણાયામની શુદ્ધિ કરી લેવી. વ્રત કે કર્મ ભંગ સમયે ઉપવાસથી પ્રાયશ્ચિત કરી લેવું. જળથી, સ્પર્શથી, કોઈ સંકલ્પ વગેરેથી દૂષિત બનેલ હોય ત્યારે પંચગવ્યને અપવાસથી દેહ શુદ્ધિને મન શુદ્ધિ કરી દેવી. જ્યારે કોઈ પ્રવાસી મનુષ્ય મલેચ્છો, ચોરો કે નિવાસભૂત દેશોમાં અથવા વનમાં ભોજન કરી લે છે ત્યારે તેની શુદ્ધિ માટે તે મનુષ્ય પોતાના ગામમાં જઈને પૂર્ણ કૃચ્છ વ્રત કરવું અને પુનઃ પોતાના શુદ્ધિથી સંસ્કાર કરી લેવા. રજસ્વલા સ્ત્રી 4થા દિવસમાં સ્નાન પછી શુદ્ધ થઈ જાય છે. જે મનુષ્ય સંન્યાસ આશ્રમમાંથી પુનઃ ગૃહસ્થાશ્રમમાં પાછો ફરવા ચાહતો હોય તો તેની શુદ્ધિ માટે પ્રાજાપત્ય અથવા તો ચાંદ્રાયણ વ્રત કરાવવું જોઈએ. પછી તેના જાતકર્મ વગેરે પુનઃ કરાવવા જોઈએ. આત્મહત્યાની ચેષ્ટા કરનાર મનુષ્ય પ્રાજાપત્ય વ્રતથી, જપ અને હોમથી શુદ્ધ બને છે. હોમાદિના અનુષ્ઠાનથી એવં પશ્ચાતાપનાથી સર્વ પ્રકારના પાપીઓની શુદ્ધિ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 171મો ગુપ્ત પાપોનું પ્રાયશ્ચિત. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે હવે હું ગુપ્ત પાપોના પ્રાયશ્ચિતનું વર્ણન કહું છું જે પરમ શુદ્ધિપ્રદ છે. 1 માસ સુધી પુરુષ સૂક્તના જપ આ પાપને નાશ કરવાને સમર્થ છે. અઘમ શરણા મંત્રના 3 વાર જપ કરવાથી મનુષ્ય સર્વ પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે. વેદ મંત્ર, વાયુ સૂક્ત અને યમ સૂક્તના જપ એવં ગાયત્રીના જપ કરવાથી મનુષ્ય પોતાના સર્વે પાપોનો નાશ કરે છે. સમસ્ત કૃચ્છોમાં મુંડન, સ્નાન, હવન અને શ્રીહરિનું પૂજન વિહિત છે. કૃચ્છ વ્રત કરનારાઓએ દિવસે ઊભા રહેવું અને રાત્રે બેઠા રહેવું તેને વિરાસન કહેવામાં આવે છે. તેનાથી મનુષ્ય સદા નિષ્પાપ બની જાય છે. 1 મહિના સુધી પ્રતિદિન 8 ગ્રાસ ભોજન કરવું તેને યતિ ચાંદ્રાયણ વ્રત કહે છે. 1 માસ સુધી નિત્ય પ્રાતકાલ 4 ગ્રાસ અને સાયંકાલ 4 ગ્રાસ ભોજન કરવાથી શિશુ ચાંદ્રાયણ વ્રત કહેવાય છે. 1 માસમાં કોઈ પણ પ્રકારે 240 પિંડ ભોજન કરવું તેને સૂર ચાંદ્રાયણ વ્રતની વિધિ કહે છે. 12 દિવસ નિરાહાર રહેવાથી પરાકકૃચ્છ થાય છે. 3 દિવસ પ્રાતઃકાલે, 3 દિવસ સાયંકાલે અને 3 દિવસ માંગ્યા વિના મળેલ ભોજન કરે અને અંતમાં 3 દિવસ ઉપવાસ રાખે તો તેને પ્રાજાપત્ય વ્રત કહે છે. પુષ્પ ખાઈને રહેવાથી પુષ્પકૃચ્છ, જલ પીને રહેવાથી જલકૃચ્છ, મૂળનું ભોજન કરવાથી મૂલકૃચ્છ વગેરે વ્રત થાય છે. 12 દિવસ કેવળ તલનું ભોજન કરવાથી આગ્નેયકૃચ્છ કહેવાય છે જે દુઃખોનો વિનાશ કરે છે. 1 પક્ષ સુધી 1 સમય લાજનું ભોજન કરે, અમાવસ્યાને પૂર્ણિમાએ ઉપવાસ રાખે, પછી પંચગવ્ય પાન કરી હવિષ્યાન ભોજન કહે તે બ્રહ્મકુર્મ વ્રત છે. એ વ્રતને 1 માસમાં 2 વાર કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ધન, પુષ્ટિ, સ્વર્ગ એવં પાપની કામનાઓથી દેવતાનું આરાધન અને કૃચ્છ વ્રત કરે છે તે સર્વ કંઈ પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 172મો સમસ્ત પાપનાશક સ્તોત્ર.
શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે જ્યારે મનુષ્યનું ચિત્ત પરસ્ત્રી ગમન, પરસ્પર વાહરણ એવં જીવહિંસા આદિ પાપોમાં પ્રવૃત્ત થાય છે ત્યારે સ્તુતિ કરવાથી તેનું પ્રાયશ્ચિત થાય છે. તે સમયે નિમ્નલિખિત પ્રકારથી ભગવાન શ્રી વિષ્ણુની સ્તુતિ કરી. સર્વવ્યાપી શ્રી વિષ્ણુ ભગવાનને મારા નમસ્કાર હો. હે હરિ વિષ્ણુને મારા નમસ્કાર હો. હું મારા ચિત્તમાં સર્વવ્યાપી અહંકાર શૂન્ય શ્રી હરિને નમસ્કાર કહું છું. હું મારા માનસમાં બિરાજમાન અવ્યક્ત, અનંત અને અપરાજિત પરમેશ્વરને નમસ્કાર કરું છું. સર્વના પૂજનીય, જન્મ અને મરણથી રહિત પ્રભાવશાળી શ્રી વિષ્ણુ મારાને નમસ્કાર હો. વિષ્ણુ મારા ચિત્તમાં નિવાસ કરે છે. વિષ્ણુ મારી બુદ્ધિમાં બિરાજમાન છે. વિષ્ણુ મારા અહંકારમાં પ્રતિષ્ઠિત છે અને વિષ્ણુ મારા અંદર પણ સ્થિત છે. શ્રી વિષ્ણુ જ સચરાચર પ્રાણીઓના ક્રમોના રૂપમાં સ્થિત છે. તેમના ચિંતનથી મારા પાપોનો ક્ષય થાવ. જે ધ્યાન કરવાથી પાપોનું હરણ કરે છે અને ભાવના કરવાથી સ્વપ્નમાં દર્શન દે છે. ઇન્દ્રના અનુજ શરણાગત જનોના દુઃખ દૂર કરનારા તે પાપાહારી શ્રી વિષ્ણુને હું નમસ્કાર કરું છું. પરાત્પર સ્વરૂપ શ્રી વિષ્ણુ, સર્વેશ્વર પ્રભુ, કમલનયન, પરમાત્મન, ઋષિકેશ, ઋષિ, ગોવિંદ, જગન્નાથ, લક્ષ્મીપતિ, મારાથી શરીર કે વાણી દ્વારા થયેલ સૂક્ષ્મ કે સ્થૂલ, મન, વચન ને કર્મથી થયેલા પાપો ભગવાન શ્રી વાસુદેવના નામોચ્ચારણથી નષ્ટ થઈ જાઓ. શ્રી વિષ્ણુ પરમપદ મારા પાપોનું શમન કરો. જે મનુષ્ય પાપોનો વિનાશ કરનાર આ સમસ્ત પાપનાશક સ્તોત્રનું પઠન કે શ્રવણ કરે છે તે શરીર, મન અને વાણી જનિત સમસ્ત પ્રકારના પાપોથી છૂટી જાય છે એવં સમસ્ત પાપ ગ્રહોથી મુક્ત થઈ શ્રી વિષ્ણુના પરમપદને પામે છે. માટે કોઈ પણ પાપ થઈ જવાના સમયે આ સ્તોત્રનો જપ કરો. આ સ્તોત્ર પાપ સમૂહના પ્રાયશ્ચિત સમાન છે. સ્તોત્ર, જપ અને વ્રતરૂપ પ્રાયશ્ચિતથી સંપૂર્ણ પાપ નષ્ટ થાય છે. મોટા ભાગને મોક્ષની સિદ્ધિ અર્થે તે અનુષ્ઠાન કરવું. ત્યાર પછી આવે છે અધ્યાય 173 અનેક પ્રાયશ્ચિતોનું વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું બ્રહ્માના દ્વારા વર્ણવિત પાપોના નાશ કરનારા પ્રાયશ્ચિત કહું છું. જેનાથી પ્રાણોનો શરીરથી વિયોગ થાય છે તે કાર્યને હિંસા કહે છે. જે રાગ, દ્વેષ અથવા તો પ્રમાદવશ બીજાના દ્વારા યા તો સ્વયં પોતે બ્રાહ્મણનો વધ કરે છે તે બ્રહ્મઘાતી હોય છે. જો એક કાર્યમાં તત્પર ઘણા શસ્ત્રોધારી મનુષ્યોમાં કોઈ એક બ્રાહ્મણનો વધ કરે છે તો સર્વે ઘાતક બને છે. બ્રાહ્મણ કોઈના દ્વારા નિંદિત થવાથી, મારી નાખવાથી યા બંધનથી પીડિત થવાથી જે કોઈ ઉદ્દેશ્યથી પ્રાણત્યાગ કરે છે તેને બ્રહ્મહત્યા કહે છે. ઔષધોપચાર આદિ ઉપકારના સમયે જો મૃત્યુ થઈ જાય તો તેને પાપ લાગતું નથી. પુત્ર, શિષ્ય અથવા પત્નીને દંડ દેવાને સમયે તેનું મૃત્યુ થાય તો દોષ નથી. જે પાપોથી મુક્ત થવાનો ઉપાય દેખાડ્યો નથી તે દેશ, કાલ, અવસ્થા, શક્તિ અને પાપના વિચાર કરીને યત્નપૂર્વક પ્રાયશ્ચિતની વ્યવસ્થા દેવી જોઈએ. ગૌ અથવા બ્રાહ્મણ માટે તત્કાલ પોતાના પ્રાણોનો પરિત્યાગ કરી દેવો અથવા અગ્નિમાં પોતાના શરીરની આહુતિ આપી દે તો મનુષ્ય બ્રહ્મહત્યાથી મુક્ત થાય છે. અજ્ઞાનવશ પાપ કરનારા કરતાં જાણી બૂજીને પાપ કરનારાઓ માટે 2 ગણું પ્રાયશ્ચિત વિધિત છે. ગુપ્ત પાપ માટે ગુપ્ત અને પ્રગટ પાપ માટે પ્રગટ રૂપનું પ્રાયશ્ચિત કરવું. સમસ્ત પાપોના વિનાશ માટે 100 પ્રાણાયામ કરવા. સુવર્ણ ચોરી કરનાર, સુરાપાન કરનાર, બ્રહ્મઘાતી અને ગુરુપત્નીગામી 12 વર્ષ સુધી ભૂમિ ઉપર શયન અને જટા ધારણ કરે તે ફક્ત એક સમય પાંદડાને ફૂલ કે મૂલનું ભોજન કરી શુદ્ધ થાય છે. ગુરુપત્ની ગમન જેવા પાપના પ્રાયશ્ચિત માટે 3 માસ સુધી ચાંદ્રાયણ વ્રત કરવું. ભોજ્ય પદાર્થ, શૈયા, સવારી, આસન, પુષ્પ, મૂલ કે ફળની ચોરી કરનારા પંચગવ્ય પીને શુદ્ધ થઈ શકે છે. બ્રાહ્મણ એક રાત્રિ શૂદ્રનું સેવન કરે તો પાપ નિવારણ માટે 3 વર્ષ સુધી ગાયત્રી જપ એવં ભિક્ષાનું ભોજન કરવાથી શુદ્ધ થાય છે. કાકી, ભાભી, પુત્રવધુ, બહેન, સગોત્રા, શિષ્ય, ભાર્યા, ગુરુપત્ની ગમન વગેરે પાપ કર્મ માટે ચાંદ્રાયણ વ્રત કરવાથી શુદ્ધિ મળે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 174 પ્રાયશ્ચિતોનું પૂર્ણ સ્વરૂપ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા, દેવ મંદિરના પૂજન આદિના લોપ કરવા માટે પ્રાયશ્ચિત કરવું જોઈએ. પૂજાના લોપ કરવા માટે 108 વાર જપ કરવા અને 2 ગણી પૂજાની વ્યવસ્થા કરીને પંચોપનિષદ મંત્રોથી હવન કરી બ્રાહ્મણોને ભોજન કરાવવું. સૂતિકા સ્ત્રી અત્યંત અથવા રાજસ્વલાના દ્વારા દેવ મૂર્તિના સ્પર્શ થવાથી 100 વાર ગાયત્રી જપ કરી લેવા. 2 ગણા સ્નાન કરી પંચોપનિષદ મંત્રોથી પૂજન એવં બ્રહ્મ ભોજન કરાવવું. હોમનો નિયમ ભંગ થયો હોય ત્યારે હોમ, સ્નાન અને પૂજન અવશ્ય કરવું. હોમ દ્રવ્યને ઉંદર વગેરે અડકીને ખાઈ લે અથવા તે કીટાણુમય બની જાય તો એટલો અંશ છોડી તથા શેષ દ્રવ્યના જલથી પ્રોક્ષણ કરીને દેવતાનું પૂજન કરવું. ભલેને અંકુર માત્ર અર્પણ કરીએ પણ શુદ્ધ અર્પિત કરીને છિન્ન ભિન્ન દ્રવ્યનો ઉપયોગ કરવો નહીં. અસ્પૃશ્ય મનુષ્યનો સ્પર્શ થઈ જાય તો પૂજા દ્રવ્યને બીજા પાત્રમાં રાખી દેવું. પૂજાના સમયે મંત્ર અથવા દ્રવ્યની ત્રુટિ થવાના સમયે દેવમ મનુષ્ય વિઘ્નોના વિનાશ કરનારા ગણપતિના બીજ મંત્રના જપ કરી પુનઃ પૂજન કરે. દેવ મંદિરના કલશ નષ્ટ થઈ જવાના સમયે 100 વાર મંત્ર જપ કરો. દેવ મૂર્તિના હાથથી પડવાથી કે નષ્ટ થઈ જવાથી ઉપવાસપૂર્વક અગ્નિમાં 100 આહુતિઓ દેવાથી શુભ થાય છે. જે પુરુષના મનમાં પાપ કરવાના ઉપર પશ્ચાતાપ થતો હોય તેના માટે શ્રીહરિનું સ્મરણ જ પવિત્ર અને પરમ પ્રાયશ્ચિત છે. ચાંદ્રાયણ વ્રત
પારક એવં પ્રાજાપત્ય વ્રત પાપ સમૂહનો વિનાશ કરનારું છે. સૂર્ય, શિવ, શક્તિ અને વિષ્ણુના મંત્રોના જપ પણ પાપોનું શમન કરે છે. ગાયત્રી, પ્રણવ, પ્રાપ, પ્રણશન, સ્તોત્ર એવં મંત્રના જપ પાપોનો અંત કરનારા છે. ઋષિ ભગવાન દ્વાદક્ષાર એવં અષ્ટાક્ષર મંત્રના જપ તથા અગ્નિપુરાણના પઠન એવં શ્રવણ કરવાથી પણ મનુષ્ય સમસ્ત પાપ સમૂહોથી છૂટી જાય છે. એ પુરાણમાં અગ્નિદેવનું મહાત્મ્ય પણ વર્ણવિત છે. પરમાત્મા શ્રી વિષ્ણુ જ મુખ સ્વરૂપ અગ્નિદેવ છે, જેનું સર્વ વેદોએ ગાન કરેલ છે. શ્રીહરિ સ્વરૂપ તે મહાન પુરુષના દર્શન કરવાથી બીજાના પાપો દૂર થાય છે. ભગવાન શ્રીહરિ અવિનાશી વિષ્ણુ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 175 વ્રતફલ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું તિથિ, વાર, નક્ષત્ર, દિવસ, માસ, ઋતુ, વર્ષ તથા સૂર્ય સંક્રાંતિના અવસર ઉપર કરવામાં આવતા સ્ત્રી પુરુષ સંબંધી વ્રત આદિ ક્રમશઃ વર્ણન કહું છું. શાસ્ત્રોક્ત નિયમને જ વ્રત કહે છે. એક રીતે જોઈએ તો વળી તે જ સાચા અર્થમાં તપ પણ છે. તેવી રીતે ઇન્દ્રિય સંયમ અને મનોનિગ્રહ પણ વ્રતના જ અન્ય અંગો છે. વ્રત કરવાથી મનુષ્ય પોતાનું મનવાંછિત ફળ મળે છે. વ્રત કરનાર પુરુષને શારીરિક સંતાપ સહન કરવો પડે છે, તેથી તેને તપ નામ આપવામાં આવ્યું છે. એ જ પ્રકારે વ્રતમાં ઇન્દ્રિય સમુદાયનો સંયમ પણ કરવાનો હોય છે, જેથી તેને નિયમ પણ કહે છે. જો બ્રાહ્મણ કે દ્વિજ, ક્ષત્રિય કે વૈશ્ય, અગ્નિહોત્રી સિવાયના માટે વ્રત, ઉપવાસ, નિયમ તથા નાના પ્રકારના દાનોથી કલ્યાણની પ્રાપ્તિ બતાવવામાં આવેલ છે. તે વ્રત, ઉપવાસ વગેરેના પાલનથી પ્રસન્ન થઈ દેવતા એવં ભગવાન ભોગ તથા મોક્ષને પ્રદાન કરે છે. પાપોથી નિવૃત્ત થઈ સર્વ પ્રકારના ભોગોનો ત્યાગ કરતા જેઓ સદ્ગુણો સાથે વાસ કરે છે, તેને જ ઉપવાસ સમજવો જોઈએ. ઉપવાસ કરનાર પુરુષે કાંસાના વાસણો, માંસ, મસૂર, ચણા, કોદરો, શાક, મધુ, પરાયું અન્ન તથા સ્ત્રી સંભોગનો ત્યાગ કરવો જોઈએ. ઉપવાસ કાળમાં ફૂલ, અલંકાર, સુંદર વસ્ત્ર, ધૂપ, સુગંધ, અગરબત્તી, દાંત ધોવા માટે મંજન વગેરેનું સેવન કરવું નહીં. પ્રાતઃકાળમાં ઠંડા જળથી મોં ધોઈ સ્નાન સંધ્યા કરી પંચગવ્ય લઈ વ્રતનો પ્રારંભ કરી લેવો જોઈએ. તેમજ વળી અનેકવાર પાણી પીને, પાન ખાઈને દિવસના સુવા તથા મિથુન કાર્ય કરવાથી ઉપવાસને વ્રત દૂષિત બની જાય છે. ક્ષમા, સત્ય, દયા, દાન, શૌચ, ઇન્દ્રિય સંયમ, દેવપૂજા, અગ્નિહોત્ર, સંતોષ તથા ચોરીનો અભાવ આ 10 નિયમ સામાન્યતઃ સંપૂર્ણ વ્રતોમાં આવશ્યક માનેલ છે. વ્રતમાં પવિત્ર ઋચાઓનો જપ કરવો તેમજ મુખ્ય કર્મ તો પોતાની શક્તિ અનુસાર હવન કરવો એ જ સિવાય અન્ય વ્રતી પુરુષે પ્રતિદિન સ્નાન તથા પરિમિત ભોજન કરવું, ગુરુ, દેવતા તથા બ્રાહ્મણોનું પૂજન કર્યા કરવું, ક્ષાર, શહદ, નમક, શરાબ અને માંસનો સંપૂર્ણ ત્યાગ કરવો, તલ, મગ સિવાયના ધાન્યનો પણ ત્યાગ કરવો, અન્નમાં ઉડદ, કોદરા, ચના, દેવધાન્ય, શમીધાન્ય, ગુડ, શીત ધાન્ય, પય તથા મૂલી એ ક્ષારગણ મનાય છે. વ્રતમાં તેનો ત્યાગ કરવો જોઈએ. ધાન, ઘેરે છડેલા ચોખા, મગ, તલ, જવ, સાબુ ચોખા, સામા અને ઘઉં વગેરે અન્નને વ્રત દરમિયાન ઉપયોગમાં લઈ શકાય છે. વ્રતમાં નકોરડો, ઉપવાસમાં તથા અગ્નિહોત્ર કાર્યમાં ચરુ, ભિક્ષામાં પ્રાપ્ત અન્ન, સાબુ ચોખા, જવનો હલવો તથા ફળ ને કંદમૂળ વગેરેને ઉપયોગમાં લેવામાં આવે છે. તમામ અપવિત્ર ખાદ્ય પદાર્થો છોડીને ઉત્તમ પદાર્થો જ વ્રતમાં ઉપયોગ કરવો. પ્રાજાપત્ય વ્રતનું અનુષ્ઠાન કરનાર દ્વિજે 3 દિવસ કેવળ પ્રાતઃકાલ અને 3 દિવસ સંધ્યાકાલમાં ભોજન કરવું. પછી 3 દિવસ કેવળ માગ્યા વિના જે કંઈ મળી જાય તેનું દિવસમાં એક સમયે ભોજન ન કરવું. તે પછીથી 3 દિવસ સુધી ઉપવાસ ઉપર રહેવું. અતિકૃચ્છ વ્રતનું અનુષ્ઠાન કરનાર દ્વિજ પૂર્વવત 3 દિવસ સુધી પ્રાતઃકાલે, 3 દિવસ સાયંકાલ અને 3 દિવસ સુધી માગ્યા વિના મળેલ અન્નનું 1 ગ્રાસ ભોજન કરવું તથા અંતિમ દિવસોમાં ઉપવાસ કરવા. સંતાપન કૃચ્છ વ્રતમાં ગાયનું મૂત્ર, ગોબર, દૂધ, દહીં, ઘી તથા કુશનું જલ એ સર્વને મિલાવી પ્રથમ દિવસે પીવું. બીજા દિવસે ઉપવાસ કરો. ઉપરયુક્ત દ્રવ્યોનું પૃથક પૃથક 1 દિવસના ક્રમથી 6 દિવસો સુધી સેવન કરી 7મા દિવસે ઉપવાસ કરે. એ પ્રકારે 1 સપ્તાહ સુધી જે વ્રત કરે તેને મહાસંતાપન કૃચ્છ વ્રત કહે છે, જે પાપોને નાશ કરનારું છે. લગાતાર 12 દિવસો સુધી સંપન્ન થનારા વ્રતને પરાગ કહે છે. એ સર્વ પાપોને નાશ કરનારું છે. પૂર્ણિમાએ 15 ગ્રાસ ભોજન કરી પ્રતિદિન 1 ગ્રાસનો ઘટાડો કરતા રહે. અમાવસ્યાના દિને ઉપવાસ કરે તથા પ્રતિપદાએ 1 ગ્રાસ ભોજનનો આરંભ કરીને નિત્ય 1 ગ્રાસ વધારતા રહે તેને ચાંદ્રાયણ વ્રત કહે છે. કપિલા ગાયનું મૂત્ર 1 ચમચી, અંગૂઠાના અડધા ભાગ જેટલું છાણ, 7 ચમચી દૂધ, 2 ચમચી દહીં, 1 ચમચી ઘી તથા કુશનું જલ 1 ચમચી સર્વે એકત્ર કરી તેનું મિશ્રણ કરતી વખતે ગાયનું મૂત્ર નાખીને ગાયત્રી મંત્ર બોલવો.